શરદ પૂર્ણિમાનો પાવન સંદેશ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમાનો પાવન સંદેશ। હરિ ઓમ। શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે। શરદ પૂર્ણિમા શરદ પૂનમે ચંદ્રમા પૃથ્વીની વિશેષ નજીક હોય છે। આ પૂનમની રાત્રે લક્ષ્મીજીનું પૂજન અને જાગરણ કરવામાં આવે છે। આ દિવસે મધ્યરાત્રિએ વરદાન આપનારા ધનના દેવી લક્ષ્મીજી કોણ જાગે છે એમ વિચારીને પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગનારને ધન આપે છે, કૃપાપૂર્ણ વહાલ કરે છે। લક્ષ્મીજીના કો જાગતી અર્થાત કોણ જાગે છે કહેવાના કારણે આ વ્રતનું નામ કોજાગર પડ્યું છે। તમે લક્ષ્મીપતિને દુલાર કરો, મધ્યરાત્રિ સુધી જાગરણ કરો। ચંદ્રની શીતળતા અને સૌંદર્ય જે સુંદર પરમાત્માની સત્તાથી જ છે એ જ પરમાત્માનું સૌંદર્ય અને શીતળતા પોતાના અંતઃકરણમાં પ્રગટ થવા દો। આ દિવસે પ્રસન્ન રહેવું, ઉછળવું, કૂદવું, નાચવું, ગાવું આ બધું સારું છે, પરંતુ આની પાછળ સદાચારની સુગંધ હોવી જોઈએ। ભજન, ધ્યાન, સત્સંગનો સુંદર સમન્વય હોવો જોઈએ। આનાથી પોતાનું ચિત્ત પવિત્ર થાય છે। અશાંત મનુષ્ય પણ પૂનમના ચંદ્રને જુએ અથવા ચંદ્રની રોશનીમાં થોડુંક ફરે, વિચરણ કરે તો એની અશાંતિ ઓછી થાય છે। બુદ્ધિના માલિક દેવ સૂર્ય છે અને મનના માલિક છે ચંદ્રદેવ। ચંદ્રમાં ભગવાનની વિશેષ આભા હોય છે। ભગવાન કહે છે, હું રસમય અમૃતમય ચંદ્ર થઈને સંપૂર્ણ ઔષધિઓ અર્થાત વનસ્પતિઓનું પોષણ કરું છું। શરદ પૂનમની રાત્રે તમે ભોજન ન બનાવતા, ભાત રાંધીને પછી એમાં દૂધ નાખી દેજો, 1-2 ઉભરા આવવા દો, બસ બની ગઈ ખીર। એક સભ્ય માટે ખીરમાં 2 કાળા મરી, 8 સભ્ય હોય તો 16 કાળા મરી ખીર બનાવતી વખતે એમાં નાખી દેવા। રાત્રે 9 વાગ્યે ખીર તૈયાર કરી લેવી। રાત્રે 9 થી 12 વચ્ચે ચંદ્રના કિરણો અમૃતવર્ષી હોય છે, આનંદ અને આરોગ્યના કણોથી ભરેલા હોય છે। સુતરાઉ મખમલના કપડાથી ઢાંકીને વાસણ ચાંદનીમાં મૂકી દેવું। દર અડધા કલાકે થોડુંક હલાવી દેવું। ચાંદીની ચમચીથી હલાવો તો વધુ સારું। સોનાનું કોઈ ઘરેણું ગરમ પાણીથી ધોઈને ખીર બનાવતી વખતે એમાં નાખી દો તો વધુ સારું, પરંતુ એમાં કોઈ નંગ ન હોવો જોઈએ, ખાલી ઘરેણું જ હોવું જોઈએ। લોખંડની કડાઈ કે તપેલીમાં ખીર બનાવો તો આર્યન તત્વ પણ એમાં આવી જશે। ઇલાયચી, ખજૂર કે ખારેક નાખી શકાય, પરંતુ બદામ, કાજુ, પિસ્તા, ચારોળી આ રાત્રે પચવામાં ભારે પડશે। ખીર 12 વાગ્યા પછી ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદમાં ખાઈ લેવી, પરંતુ મોડી રાત્રે ખાઈએ છીએ તેથી થોડી ઓછી ખાવી। ચંદ્રની ચાંદની સફેદ, દૂધ સફેદ,
ચોખા સફેદ, સાકર સફેદ અને ચાંદીની સમસી સફેદ. પંચશ્વેત તમારા સત્વગુણને, પ્રસન્નતાને, આરોગ્યતાને વધારવામાં કામ આપશે. ખજૂર, ઘી, સફરજન તથા મામરા બદામ મિશ્રણ સૌભાગ્ય, સુઠીપાક જેવી પૌષ્ટિક વસ્તુઓ, ઔષધિઓ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં મૂકી શકાય અને તમે સ્વયં પણ ચાંદનીમાં એવી રીતે બેસો કે સૂવો જેનાથી નાભી પર ચંદ્રના કિરણો પડે, શરીર પર સીધા કિરણો વધારે પડે. આ રીતે શીતળતા પ્રદાન કરનારા પૂર્ણિમાના કિરણોનો લાભ લેવો જોઈએ. તો અહીંયા શરદ પૂર્ણિમા પાવન સંદેશ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શરદ પૂર્ણિમાનો પાવન સંદેશ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.